હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે એક નવો પોઈન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પોઈન્ટનું નામ છે એડિટિંગ, જેમાં આજે લેક્ચર 1. તો હવે એડિટિંગ એ તમને વિભાગ ડીમાં પૂછાય છે. હવે સામાન્ય રીતે એડિટિંગની જરૂર શું, એટલે કે એડિટિંગ શા માટે કરવામાં આવે છે? તો અંગ્રેજી ભાષામાં લેખન કાર્યમાં જે કાંઈ ભૂલો થાય, લેખન કાર્યમાં જે ભૂલો થાય છે એ ભૂલોને સુધારવા, એટલે કે એરર ફ્રી રાઇટિંગ વિકસાવવાના હેતુથી ગ્રામરમાં એડિટિંગ વિભાગ આપવામાં આવ્યો છે. એટલે કે લેખન કાર્યમાં જે કાંઈ ભૂલો હોય એ ભૂલોને સુધારવા માટે આ એડિટિંગ કરવામાં આવે છે. એ પેરેગ્રાફ તમને પૂછવામાં આવે છે. હવે એડિટિંગ અલગ અલગ રીતે પૂછાય છે. જેમ કે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવી, અથવા તો અંડરલાઇનવાળા શબ્દને સુધારીને સાચો શબ્દ લખવો. બેમાંથી એક રીતે પૂછાય. કે ઘણી વખત ખાલી જગ્યા સ્વરૂપે એક પેરેગ્રાફ પૂછ્યો હોય, દરેક ખાલી જગ્યા પછી તમને 2 કે 3 ઓપ્શન આપેલા હોય અને તેમાંથી તમારે સાચો ઓપ્શન પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની હોય છે. અથવા તો કેટલાક શબ્દોની નીચે અંડરલાઇન હોય. હવે જેમાં અંડરલાઇન છે એ વર્ડ, એ શબ્દ ખોટો છે, એના બદલે તમારે ત્યાં સાચો વર્ડ, સાચો શબ્દ મૂકવાનો હોય છે. તો આ રીતે બેમાંથી એક રીતે એડિટિંગ પૂછાઈ શકે. હવે એડિટિંગમાં કઈ કઈ બાબતો પૂછાય, મીન્સ કે કયા કયા પોઈન્ટ્સ પૂછાય છે? તો એડિટિંગમાં નીચે મુજબની આઇટમ્સમાં ખાલી જગ્યા પૂરવા માટે અથવા અંડરલાઇનવાળા શબ્દને સુધારવા માટે પેરેગ્રાફ આપવામાં આવે છે. એમાં નંબર 1 આર્ટિકલ. તો એ એન ધ, આ 3 આર્ટિકલ છે. પહેલાં આ દરેક આઇટમ્સના નામ અહીં આપેલા છે, દરેક પોઈન્ટ્સના નામ આપેલા છે, અને પછી આપણે એક એક પોઈન્ટ ડિટેલમાં શીખતા જઈશું. નંબર 2 બીજી આઇટમ છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, એટલે કે અચોક્કસ સર્વનામો. ઘણા બધા છે, અહીંયા થોડાક એક્ઝામ્પલ તરીકે આપ્યા છે. ઓલ, મચ, મેની, ઈચ, એવરી, સમ, એની, વન વગેરે. પછી ડોટ ડોટ આપેલું છે, એટલે કે આ સિવાય બીજા ઘણા બધા છે. ત્યાર પછી નંબર 3 રિલેટિવ પ્રોનાઉન્સ, જેમાં વુ, વુમ, વુઝ, વિચ, ધેટ, જેને સંબંધક સર્વનામો કહી શકાય. નંબર 4 રિલેટિવ એડવર્બ્સ, તો વાય, વેન, વેર. ત્યાર પછી નંબર 5માં આવશે ફંક્શન વર્ડ. તો ફંક્શન વર્ડમાં શોઈંગ પર્પઝ, ડિગ્રી, રિઝલ્ટ, પ્લેસ, ટાઈમ, રીઝન, મેનર, કોન્ટ્રાસ્ટ, એટલે કે આ બધી બાબતો દર્શાવવામાં આવે. ત્યાર પછી પ્રીપોઝિશન નંબર 6. તો પ્રીપોઝિશનમાં ઇન, ઇનટુ, ઓન, ઓવર, અબોવ, બાય, વિથ, ઓફ, બિટવીન, અમોંગ, એટ વગેરે. ત્યાર પછી નંબર 7 કન્જક્શન્સ, જેમાં એન્ડ, ઓર, બટ, સો, ધેરફોર, અધરવાઇઝ વગેરે વગેરે. એટલે કે આ રીતે કન્જક્શન્સ પણ ઘણા બધા છે. નંબર 8 ફ્રેઝ પ્રીપોઝિશન, અકોર્ડિંગ ટુ, ઇન્સ્ટેડ ઓફ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઇન સ્પાઇટ ઓફ, આ બધા ફ્રેઝ પ્રીપોઝિશન. નંબર 9 ક્વેશ્ચન ટેગ. તો ક્વેશ્ચન ટેગમાં ઇઝન્ટ હી, આર ધે, વેરન્ટ યુ, એટલે કે
ટેન્સ કયો આપ્યો છે, કર્તા શું છે, એના આધારે ક્વેશ્ચન ટેગ બને. એ તમને સમજ માટે 2-3 એક્ઝામ્પલ આપ્યા છે. અને નંબર 10માં બીજી ઘણી બધી આઇટમ્સ છે. ડિટરમાઇનર્સ, સ્પેલિંગ એરર, પ્રોનાઉન્સ, જેનિટિવ, પ્લુરલ, પંક્ચ્યુએશન્સ, પ્રાઇમરી મોડેલ ઓક્ઝિલરી. તો આ રીતે તમને જે આઇટમ્સ પૂછાય છે એને અહીં 10 પોઈન્ટમાં રજૂ કરેલી છે. તો આમાંથી તમારા એડિટિંગનો પેરેગ્રાફ હોય છે. હવે આપણે આજે પહેલો પોઈન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ, આર્ટિકલ્સ. તો હવે આર્ટિકલ્સમાં આર્ટિકલ 2 પ્રકારના છે. ઇનડેફિનિટ આર્ટિકલ એ અને એન, અને ડેફિનિટ આર્ટિકલ ધ. કુલ આર્ટિકલ છે 3, એ, એન અને ધ. પણ એમાં એ અને એન એ ઇનડેફિનિટ આર્ટિકલ એટલે કે અચોક્કસ આર્ટિકલ છે, જ્યારે ધ એ ડેફિનિટ એટલે કે ચોક્કસ આર્ટિકલ છે. એ ચોક્કસ નામની આગળ જ વપરાય છે. હવે આમાં આપણે સૌથી પહેલાં એ અને એન આર્ટિકલ વિશે શીખીશું. યુઝ, ઉપયોગ. હવે એ અને એનનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે કોઈ નામનું એક વચનનું રૂપ વાક્યમાં વપરાયેલું હોય, એટલે કે એ નામ એક વચનમાં હોય, વ્યક્તિનું નામ નહીં, વ્યક્તિની આગળ આર્ટિકલ નહીં આવે. પણ નામ મીન્સ કે હોર્સ, તો એ નામ છે. કેટ, કાવ, ટેબલ, બુક, આ બધા નામ જ છે. એ એક વચનમાં હોય ત્યારે એ નામની આગળ એ અથવા એન આર્ટિકલ લાગે. હવે ક્યારે એ આર્ટિકલ આવે, ક્યારે એન આર્ટિકલ આવે, એની વાત આગળ આવશે. આ બેયનો અર્થ એક એવો થાય છે, એક જ સરખો બેયનો અર્થ થાય, પણ તેનો ઉપયોગ જુદો જુદો થાય છે. એટલે કે ઉપયોગ અલગ અલગ છે. અમુક નામની આગળ આર્ટિકલ એ આવે, અમુક નામની આગળ આર્ટિકલ એન આવે. હવે એમાં જો નામના ઉચ્ચારની શરૂઆત ગુજરાતી ભાષાના વ્યંજનથી થતી હોય તો તે નામની આગળ આર્ટિકલ એ લાગે છે. એટલે કે જ્યારે અંગ્રેજીનો સ્પેલિંગ આપ્યો હોય તો એ સ્પેલિંગનો પહેલો અક્ષર નથી જોવાનો, એ મુજબ આર્ટિકલ નહીં મૂકવાનો, પણ એ સ્પેલિંગનો ઉચ્ચાર કરતી વખતે એ ઉચ્ચારમાં જો એ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો, દાખલા તરીકે ટેબલ, તો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય છે, એટલે કે ટ થી શરૂ થાય છે. આ ટ વ્યંજન છે, એટલે કે કોઈ પણ શબ્દનો ઉચ્ચાર ગુજરાતી ભાષાના વ્યંજનથી થતો હોય તો એ નામની આગળ આર્ટિકલ એ લાગે. એવી રીતે જો સ્વરથી ઉચ્ચાર શરૂ થતો હોય તો આર્ટિકલ એન લાગે. એના એક્ઝામ્પલ્સ અહીં આપ્યા છે. અ બુક, અ યુનિયન, અ 1 રૂપી કોઈન, અ યુરોપિયન, અ પેન, અ ક્લેવર બોય, અ કોમ્પ્યુટર. હવે આમાં ખાસ તમે જુઓ તો અ યુનિયન, આ યુનિયનમાં હવે તમે સ્પેલિંગની દ્રષ્ટિએ જુઓ તો પહેલો અક્ષર યુ આપ્યો છે. એવી જ રીતે અહીંયા અ વન, અહીંયા પણ પહેલો અક્ષર ઓ, એ સ્વર છે. યુ સ્વર છે. અહીંયા અ યુરોપિયન, એમાં પહેલો અક્ષર ઈ આપ્યો છે, એ પણ સ્વર છે. આ રીતે તમે જુઓ તો આમાં તમે આર્ટિકલ એન મૂકો તો એ ખોટું પડે છે. કારણ કે મેં તમને પહેલાં કીધું કે આપણે સ્પેલિંગ જે આપેલો છે એનો પહેલો અક્ષર નથી જોવાનો, કારણ કે એ ઈ આઈ ઓ યુ આ સ્વર છે. આ મુજબ તમે આર્ટિકલ મૂકી દો તો ઘણી વખત ખોટું પડે, ભૂલ પડે. આનો તમે ઉચ્ચાર કરો તો યુનિયન. હવે યુનિયનમાં પહેલો અક્ષર શું આવ્યો? ય આવ્યો. તો ય છે એ સ્વર નથી, વ્યંજન છે. અહીંયા વન, એમાં વ આવ્યો તો એ વ્યંજન છે. અહીંયા યુરોપિયન, એમાં ય આવ્યો, એ વ્યંજન છે. તો આ રીતે ઉચ્ચાર કરવાનો છે ગુજરાતીમાં. એ ઉચ્ચાર તમે જ્યારે કરો અને એમાં
પહેલો અક્ષર જો વ્યંજન હોય તો આર્ટિકલ એ મૂકવાનું. અહીંયા આ ઈ એ છે સ્વર, પણ આનો ઉચ્ચાર કરો તો યથી શરૂ થાય છે. યુરોપિયન, અહીંયા વન, અહીંયા યુનિયન, એટલે એ વ્યંજનથી ઉચ્ચારની શરૂઆત થાય છે, એટલે દરેકની આગળ આર્ટિકલ એનો ઉપયોગ થયો છે. ત્યાર પછી જો નામના ઉચ્ચારની શરૂઆત ગુજરાતી ભાષાના સ્વરથી થતી હોય તો તે નામની આગળ આર્ટિકલ એન લાગે, આર્ટિકલ એનનો ઉપયોગ થશે. એના એક્ઝામ્પલ્સ, હવે ગુજરાતી ભાષાના સ્વર એટલે અ, આ, ઈ, ઉ, આ બધા. હવે અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ્સમાં કે દરેક શબ્દની શરૂઆત અંગ્રેજી ભાષાના સ્વર ગુજરાતી ભાષાના સ્વરથી થઈ છે. દાખલા તરીકે એન આવુલ, તો અથી શરૂઆત થઈ એટલે આર્ટિકલ એન ઈગલ, એન એપલ, એન ઓરેન્જ. હું ઉચ્ચાર બોલું છું એમાં દરેકમાં સ્વરથી શરૂઆત થાય છે. એન એમએ, એન અવર, એન ઓનેસ્ટ મેન, એન એસટી બસ સ્ટેશન. હવે તમે અંગ્રેજીની દ્રષ્ટિએ વિચારો તો અહીંયા પહેલો આલ્ફાબેટ એમ આપ્યો છે, અહીંયા એચ આપ્યો છે, અહીંયા પણ એચ છે અને અહીંયા એસ આપ્યો છે. એ રીતે જુઓ તો અહીંયા આર્ટિકલ એનનો ઉપયોગ આપણને એમ થાય કે અહીંયા એન થોડું આવે, એ ઈ આઈ ઓયુ નથી, એટલે આપણે એ મૂકી દઈએ તો એ જવાબ ખોટો ગણાય. ઉચ્ચાર એટલે ઉચ્ચારનું કીધું છે, ગુજરાતી ભાષાનો ઉચ્ચાર કરવાનો ગુજરાતીમાં. હવે તમે ઉચ્ચાર કરો અહીંયા એમ એ, તો એમમાં પહેલો અક્ષર આવ્યો એ એટલે કે અ આવ્યો એટલે આર્ટિકલ એન. અહીંયા આનો ઉચ્ચાર થાય છે અવર એટલે અથી શરૂઆત થઈ એટલે એન. આનો ઉચ્ચાર થાય છે ઓનેસ્ટ મેન એટલે કે અ આવ્યો. આનો ઉચ્ચાર થાય છે એસ ટી, તો એસમાં પહેલો અક્ષર આવ્યો એ એટલે કે અ આવ્યો, એટલે દરેકમાં આર્ટિકલ એનનો ઉપયોગ થયો છે. તો આ રીતે એ અથવા તો એન આર્ટિકલ મૂકતી વખતે શબ્દ જે નામ આપ્યું હોય એનો ઉચ્ચાર કરવાનો. જો એ ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય તો આર્ટિકલ એન આવે, અને ઉચ્ચારની શરૂઆત જો વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ એ આવે. હવે ત્યાર પછી ત્રીજો આર્ટિકલ ધ. હવે આર્ટિકલ ધનો ઉપયોગ નિશ્ચિત વ્યક્તિ, વસ્તુ કે સ્થળનો નિર્દેશ કરવા માટે થાય છે, તેથી તેને ડેફિનિટ આર્ટિકલ કહેવાય, એટલે કે નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. દરેક જગ્યાએ એનો ઉપયોગ નથી. જ્યારે કાંઈ નિશ્ચિત હોય ને, વ્યક્તિ હોય કે પછી વસ્તુ હોય કે સ્થળનું નામ હોય, ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ થાય. હવે યુઝ એના ઉપયોગો, તો ધ આર્ટિકલ ધના ઉપયોગો નીચે મુજબ છે, કારણ કે આર્ટિકલ ધના ઘણા બધા ઉપયોગો છે. પહેલો ઉપયોગ, હવે જ્યારે કોઈ નામનો ઉલ્લેખ એક વખત થયા પછી ફરી વખત જો એ નામનો ઉલ્લેખ થાય તો એ નામની આગળ આર્ટિકલ ધ લાગે. એનું એક્ઝામ્પલ તમે જુઓ એટલે તમને વધારે સમજ પડશે કે વી સો અ ટાઈગર ઇન અ ઝૂ. અહીંયા તમે જોઈ શકો છો કે ટાઈગરની આગળ આર્ટિકલ એ લાગેલો છે, ઝૂની આગળ આર્ટિકલ એ લાગ્યો છે. હવે ફરીથી બાજુમાં જે બીજું વાક્ય આપ્યું છે એમાં આ ટાઈગર અને ઝૂ આ બંને નામનો ઉલ્લેખ ફરી વખત થયો છે, તો અહીંયા આર્ટિકલ થઈ ગયો ધ. ધ ટાઈગર વોઝ ઓલ્ડ એન્ડ ધ ઝૂ વોઝ બિગ. અહીંયા જુઓ, ટાઈગરની આગળ આર્ટિકલ ધ આવી ગયો, ઝૂની આગળ પણ આર્ટિકલ ધ આવી ગયો. અહીંયા બંનેમાં આગળ એ આર્ટિકલ હતો. એટલે પહેલી વખત જ્યારે કોઈ નામનો ઉલ્લેખ થાય ત્યારે એની આગળ આર્ટિકલ એ અથવા એન આવે, પણ જો એ નામનો ઉલ્લેખ બીજી વખત થાય તરત જ, ત્યારે એ નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા ધ ટાઈગર, ધ ઝૂ. ત્યાર પછી એનો બીજો ઉપયોગ
કે કોઈ નામ કે વિશેષણ જ્યારે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય તો એ નામ કે એ વિશેષણની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય. હવે એમાં એક્ઝામ્પલ, ધ કાવ ઇઝ એ પેટ એનિમલ. હવે અહીંયા ધ કાવ એટલે કે ગાય, તો આ નામ એવું છે કે એ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે કે ભાઈ ગાય એ પાળતું પ્રાણી છે. તો એમાં બધી જ ગાયો આવી ગઈ, કોઈ એક ગાયની વાત નથી, બધી જ ગાયો આવી ગઈ. એટલે આ નામ આપ્યું છે એક વચનમાં ધ કાવ, પણ એ ઉલ્લેખ કરે છે બધી જ ગાયોનો કે ભાઈ ગાય પાળતું પ્રાણી છે. એટલે કે આખી જાતિનો નિર્દેશ કરે છે, આખી જાતિનો ઉલ્લેખ કરે છે, એટલે એની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થયો છે. એવી જ રીતે બીજા વાક્યમાં વી શુડ હેલ્પ ધ પુઅર. હવે અહીંયા જે પુઅર શબ્દ આપ્યો છે એ પણ વિશેષણ છે અને સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ એવો થાય કે આપણે ગરીબને મદદ કરવી જોઈએ. મીન્સ કે તમામ ગરીબો એમાં આવી ગયા, આખી ગરીબોની જાત આવી ગઈ, ગરીબોનો સમૂહ આવી ગયો. કોઈ એક ગરીબની વાત નથી, બધા જ ગરીબોની અહીંયા વાત કરવામાં આવી છે. એટલે આ રીતે જ્યારે કોઈ નામ અથવા તો કોઈ વિશેષણ એની સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું હોય તો એવા નામ કે એવા વિશેષણની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય. ત્યાર પછી નદી, પર્વતમાળા, જંગલનું નામ, રણપ્રદેશ, ધર્મગ્રંથો, ટાપુ, પ્રજાનું નામ, સમુદ્ર, અખાત, ખાડી, કેટલાક દેશના નામ, અખબાર, સામયિક, વિશિષ્ટ જહાજ અને ટ્રેનના નામ, વિમાન, જાહેર ઇમારતો, દિશાઓના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. આ એકમાં ઘણું બધું કહી દીધું કે આ બધી જ વસ્તુનું નામ હોય ત્યારે એની આગળ આર્ટિકલ ધ લાગે. એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, દરેકનું એક એક એક્ઝામ્પલ આપેલું છે. દાખલા તરીકે એક એક હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે અહીંયા આપ્યું છે નદી, તો સૌથી પહેલાં ધ નાઇલ. આ નાઇલ એ નદીનું નામ છે, એટલે નદીના નામની આગળ આર્ટિકલ ધ આવે. ત્યાર પછી ધ હિમાલયાઝ, આ એક પર્વતમાળા છે. ત્યાર પછી ધ ગીર ફોરેસ્ટ, તો આ એ જંગલનું નામ છે. ત્યાર પછી ધ સહારા ડેઝર્ટ, આ રણ પ્રદેશનું નામ છે. ત્યાર પછી ધ રામાયણ, આ ધર્મગ્રંથ છે. પછી રામાયણના બદલે મહાભારત આપ્યું હોય, ગીતા, બાઇબલ, કુરાન, કોઈ પણ ધર્મગ્રંથનું નામ હોય એની આગળ હંમેશા આર્ટિકલ ધ જ આવે. જંગલના નામમાં કોઈ પણ જંગલનું નામ હોય, કોઈ પણ પર્વતનું નામ હોય, કોઈ પણ નદીનું નામ હોય, કોઈ પણ રણ પ્રદેશનું નામ હોય, દરેકની આગળ આર્ટિકલ ધ આવશે. અહીં તો તમને ફક્ત એક એક એક્ઝામ્પલ આપ્યું છે. ત્યાર પછી ધ આંદામાન, તો આ ટાપુનું નામ છે. ત્યાર પછી ધ ઇન્ડિયન, આ પ્રજાનું નામ છે. ધ ઇન્ડિયન, ધ અમેરિકન, આ રીતે. ત્યાર પછી ધ ઇન્ડિયન ઓશિયન, આ સમુદ્રનું નામ છે. ત્યાર પછી ધ પર્શિયન ગલ્ફ, આ અખાતનું નામ છે. ત્યાર પછી ધ બે ઓફ બેંગાલ, આ ખાડીનું નામ છે. ધ USA, આ દેશનું નામ છે. ધ સંદેશ એ અખબારનું નામ છે. ધ સફારી એ સામયિકનું નામ છે. ધ ટાઇટેનિક, આ એક વિશિષ્ટ જહાજનું નામ છે. ધ રાજધાની એક્સપ્રેસ, વિશિષ્ટ ટ્રેનનું નામ છે. ધ એર ઇન્ડિયા, વિમાનનું નામ છે. ધ તાજમહલ, આ ઇમારતનું નામ છે. અને ધ ઈસ્ટ, આ એક દિશાનું નામ છે. ઈસ્ટના બદલે વેસ્ટ હોય, નોર્થ હોય, સાઉથ હોય, કોઈ પણ. એવી જ રીતે અહીંયા પેપરનું નામ આપ્યું છે સંદેશ, તો સંદેશના બદલે કોઈ પણ પેપરનું નામ આપ્યું હોય. અહીંયા સફારી મેગેઝિન, સામયિકનું નામ છે, કોઈ પણ મેગેઝિનનું નામ હોય. એટલે આ રીતે અહીંયા એક એક એક્ઝામ્પલ તમને સમજાવવા માટે આપ્યા છે. પણ કોઈ પણ નદી, પર્વત, જંગલ, રણ, ધર્મગ્રંથ, ટાપુ, પ્રજાનું નામ, સમુદ્ર, અખાત, ખાડી, દેશનું નામ,
અખબાર, સામયિક, વિશિષ્ટ જહાજ ને ટ્રેન, વિમાન, જાહેર ઇમારત, દિશાઓ, આ દરેક નામની આગળ, આ દરેકના નામની આગળ હંમેશા આર્ટિકલ ધનો જ ઉપયોગ થાય. હવે પરીક્ષામાં માની લ્યો કે તમને આપ્યું હોય કે ખાલી જગ્યા હિમાલયા જ, ખાલી જગ્યા પછી બ્રેકેટમાં એન અને ધ આપ્યું હોય, તો ખાલી જગ્યા પછી હિમાલયા જે શબ્દ તમને જોવા મળે એટલે તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ પર્વતમાળાનું નામ છે અને આની આગળ આર્ટિકલ ધ આવે. હવે માની લ્યો કે અંડરલાઇન વાળો પેરેગ્રાફ હોય, તો હિમાલયા જ આપ્યું હોય ને એની આગળ આર્ટિકલ આપ્યો હોય એ અને એમાં અંડરલાઇન આપી હોય, તો અહીંયા તમને ખબર પડવી જોઈએ કે ભાઈ હિમાલયા જ પર્વતમાળાનું નામ છે એટલે અહીંયા આર્ટિકલ એ ના આવે, આર્ટિકલ ધ આવે. એટલે ત્યાં તમારે આર્ટિકલ એના બદલે આર્ટિકલ ધ મૂકવો પડે સુધારીને. આ રીતે પૂછાય તમને પરીક્ષામાં. ત્યાર પછીનો ઉપયોગ, અદ્વિતીય કે અજોડ વસ્તુઓના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. હવે અજોડ એટલે કે જેની જોડ નથી એવું, એટલે કે એ વસ્તુ એક જ છે. એના એક્ઝામ્પલ્સ તો ધ સન, ધ મૂન, ધ સ્કાય, ધ અર્થ, ધ વર્લ્ડ, ધ એર, આ બધી અજોડ કુદરતી વસ્તુઓ છે. સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, હવા, દુનિયા, આ અજોડ અદ્વિતીય વસ્તુઓ છે. તો એવા નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય. ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ આર્ટિકલ ધ લાગે છે. એક્ઝામ્પલ્સ ધ બિગેસ્ટ, ધ ટોલેસ્ટ, ધ ક્લેવરેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ. એટલે કે કોઈ પણ વિશેષણ હોય એની પાછળ જ્યારે ઈએસટી પ્રત્યય લાગ્યો હોય એટલે એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ કહેવાય, જેને શ્રેષ્ઠતાવાચક વિશેષણ કહેવાય. તો એની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે. હવે કેટલાક વિશેષણ એવા છે કે જેને ઈએસટી પ્રત્યય નથી લાગતો તો એની આગળ મોસ્ટ આવે, MOST. હવે તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું કે ભાઈ મોસ્ટ પછી વિશેષણ હોય ત્યારે મોસ્ટની આગળ આર્ટિકલ ધ આવે. કોઈ પણ વિશેષણને અંતે ઈએસટી પ્રત્યય લાગ્યો હોય ત્યારે એ વિશેષણની આગળ આર્ટિકલ ધ લાગે, મીન્સ કે આર્ટિકલ ધ આવે. ત્યાર પછીનો ઉપયોગ, ક્રમદર્શક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ લાગે છે. હવે ક્રમદર્શક સંખ્યાઓ એટલે કે ક્રમ બતાવે એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તો અંગ્રેજીમાં એને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન આમ બોલાય. તો એની આગળ આર્ટિકલ ધ લાગે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ આમ બોલાય છે. એની આગળ એ કે એન આર્ટિકલ ન લાગે. અ ફર્સ્ટ એમ નો કહેવાય, અ સેકન્ડ એમ નો કહેવાય, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ એમ બોલાય. એટલે કોઈ પણ ક્રમદર્શક સંખ્યા હોય, ક્રમ બતાવતી સંખ્યા, એની આગળ આર્ટિકલ ધ લાગે. ફર્સ્ટથી શરૂ કરી અને જ્યાં સુધી સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધીની તમામ સંખ્યાઓ. ત્યાર પછી બે અધિકતાવાચક વિશેષણના રૂપની આગળ આર્ટિકલ ધ લાગે. તો હવે બે અધિકતાવાચક વિશેષણના રૂપ એટલે શું? તો સામાન્ય રીતે ડબલ કમ્પેરિઝનનું જે વાક્ય હોય એમાં આનો ઉપયોગ થાય. અહીં આપેલું છે ધ મોર યુ વર્ક ધ મોર યુ અર્ન. એટલે કે તમે જેટલું વધારે કામ કરશો એટલું વધારે કમાઈ શકશો. હવે આમાં બે આ મોર જે આપ્યા છે ને, બંને મોર એ અધિકતાવાચક વિશેષણ છે. એટલે કે જ્યારે આવું વાક્ય આપ્યું હોય જેમાં શરૂઆત આર્ટિકલ ધ થી થાય, પછી વિશેષણ આવે, પછી કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો જે કાંઈ હોય તે, કોમા, ફરીથી બીજા વાક્યમાં આર્ટિકલ ધ, પછી વિશેષણ, કર્તા ક્રિયાપદ અન્ય શબ્દો કાંઈ પણ. આની વાક્ય રચના છે. ડબલ કમ્પેરેટિવનું આ વાક્ય છે, એની આ વાક્ય રચના. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આવી રીતે બે વાક્યો આપ્યા હોય તો આમાં તમને એક જ જગ્યાએ અહીંયા અથવા તો અહીંયા ખાલી જગ્યા આપી હોય અથવા તો અંડરલાઇન કરી અને આર્ટિકલ ધના બદલે એ કે એન આર્ટિકલ આપ્યો હોય
તો આ બે વાક્યો આપ્યા હોય ને એના આધારે તમે નક્કી કરી શકો ભાઈ અહીંયા વિશેષણની આગળ આર્ટિકલ ધ છે તો અહીંયા વિશેષણની આગળ આર્ટિકલ એ નો આવે, આર્ટિકલ ધ જ આવે, કારણ કે આ બંને અધિકતાવાચક વિશેષણના રૂપ છે એટલે. ત્યાર પછીનો ઉપયોગ તો સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જ્યારે જાતિવાચક નામ તરીકે થયો હોય તો એ નામની આગળ આર્ટિકલ ધ લાગે. જુઓ એનું એક્ઝામ્પલ કે ગાંધીજી વોઝ ધ લીડર ઓફ ઇન્ડિયા. હવે અહીંયા આ ધ લીડર શબ્દ જે છે, લીડર નામ જે છે એ સંજ્ઞાવાચક નામ છે, પણ અહીંયા એનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થયો છે કે ભાઈ ગાંધીજી એ ભારતના નેતા હતા, જાતિ બતાવી છે એટલે અહીંયા આર્ટિકલ ધ આવ્યો. જો આ નામનો ઉપયોગ સંજ્ઞાવાચક નામ તરીકે થાય તો ત્યાં આર્ટિકલ એ કે એન આવે, પણ જ્યારે કોઈ પણ નામનો સંજ્ઞાવાચક નામનો ઉપયોગ જાતિવાચક નામ તરીકે થાય ત્યારે એ નામની આગળ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ ધના આટલા ઉપયોગો છે. તો આ રીતે એ, એન અને આર્ટિકલ ધના જે ઉપયોગો છે, એ એન તો સિમ્પલ છે, આર્ટિકલ ધમાં એક કરતાં વધારે ઉપયોગો આવ્યા. એ બધા જ ઉપયોગો યાદ રાખીને એડિટિંગમાં જો તમને આર્ટિકલમાંથી કાંઈ પૂછાય, ખાલી જગ્યા પૂછાય અથવા તો અંડરલાઇન કરેલા શબ્દો છે એમાંથી માની લો કે કોઈ આર્ટિકલ નીચે અંડરલાઇન હોય, તો આ બધી બાબતો જે તમે શીખા એના આધારે તમે નક્કી કરી શકો કે ખાલી જગ્યામાં કયો આર્ટિકલ આવશે અથવા તો અંડરલાઇન કરેલ જો આર્ટિકલ છે એ ખોટો છે અને એના બદલે સાચો આર્ટિકલ એ કયો આવે. તો આ રીતે તમે સરળતાથી એડિટિંગમાં આ આર્ટિકલને લગતું કાંઈ પૂછાય તો એનો તમે જવાબ આપી શકશો. હવે આગળનો જે બીજો પોઈન્ટ છે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.